વેલકમ, સ્વાગત છે તમારું દોડવીરો, ફોરેસ્ટ વીરો, પોલીસ વીરો કે અગ્નિવીરો. તો આજના વિડીયોમાં વાત કરવાની છે રનિંગ શૂઝની. તમારી ઘણી બધી કોમેન્ટ્સ, ફોન કોલ્સ અને એસએમએસ હમણાંથી વધી ગયા હતા કે સાહેબ શૂઝ વિશે વાત કરો. તો જે મિત્રોને શૂઝ ખરીદવાના બાકી છે અથવા તો જેના તૂટવા આવ્યા, પતી ગયા, દોડાવીને પતાવી દીધા, એવા મિત્રો માટે વિડીયો છે. જો શૂઝ સાથે તમારે કંઈ લેવા દેવા નથી હમણાં, તો વિડીયોને જોઈને તમારો સમય બગાડવાનો નથી, વાંચે રાખો અને દોડે રાખો. તો વાત કરવાની છે આજના વિડીયોમાં 1500થી નીચેના શૂઝની. તો જેટલા પણ શૂઝ હું તમને બતાવું છું, આ બધા શૂઝ છે એ 1500થી નીચેના છે. મોટાભાગના સ્પાર્ક્સના છે, એક જ પેર છે એ કેમ્પસની છે, બાકી આપણા લાડકા સેગાની થોડીક વાત કરવાની છે. તો 1500થી નીચેના શૂઝ છે. આ શૂઝ છે એ તમે દુકાને જઈને પણ સીધા ખરીદી શકો અને ઓનલાઈન પણ ખરીદી શકો. જો દુકાનેથી તમને ઓનલાઈનની પ્રાઇસ કરતાં ઓછું મળતું હોય તો તમારે એને પ્રિફર કરવું જોઈએ. અધરવાઇઝ જો તમે ઓનલાઈન ખરીદવા માગો છો તો દરેક શૂઝમાં થોડો જ ફરક છે, એટલે ખાસ એના તમે નંબર જોજો. નંબરથી શૂઝ છે એ ફરી જતા હોય છે. ઓનલાઈન તમે ખરીદવા ઈચ્છતા હોય તો દરેક શૂઝ છે એની નંબર સાથેની એમેઝોનની લિંક છે, હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, તમે ત્યાંથી ખરીદી શકો. તો વાત કરીએ રનિંગ શૂઝ, 1500થી નીચેના શૂઝ. તો શૂઝ પહેરવા શા માટે જરૂરી છે? હવે શૂઝ વગર ઘણા બધા મિત્રો છે એ દોડતા હોય છે, તો એને આપણે ખોટા ન માની શકીએ, કેમ કે એવી પણ ઘટના ઘટેલી છે ઇતિહાસમાં કે એક એબેબે બિકિલા નામના પ્લેયરે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતેલો છે, પણ પછીથી એને પણ શૂઝ પહેરવાના ચાલુ કરી દીધા હતા. હું પણ થોડાક વર્ષો પહેલાં પ્રેક્ટિસ કરવા શારદાગ્રામ જતો, તો એક મિત્ર ત્યાં આવતા, નામથી તો હું નથી ઓળખતો, પણ અમે બધાય શૂઝ બૂઝ હરખા ટાઈટ કરી અને બસ વોર્મઅપ કરતા હોય ત્યાં એક ભાઈ આમથી આવે સાયકલ લઈને, પગમાં કંઈ જોડા બોડા પહેર્યા ન હોય, 5 કિલોમીટર 20માં પૂરું કરીને શૂઝ વગરના જતા રહે. પણ કહેવાનો અર્થ એવો છે કે જો તમારી પ્રેક્ટિસ શૂઝ વગરની છે ને નજીકમાં કંઈક ઇવેન્ટ છે તો કંઈ ચેન્જ નહીં કરવાના. નહીંતર મારી સલાહ છે કે પ્રેક્ટિસ કે રનિંગ શૂઝ વગર કરવું જોઈએ નહીં, એ હિતાવહ છે નહીં. તો આ વ્યક્તિ યારે પણ એવી જ ઘટના ઘટેલી હતી કે પ્રેક્ટિસ આખી શૂઝ વગર કરેલી હતી, એટલે એને પછી દોડવા દેવા પડ્યા, ના ન પાડી. નહીંતર શૂઝની જ એક જે કંપની છે એની જ કીધું હતું કે ભાઈ આ નાઇકી યારે આવી કંઈક ઘટના ઘટેલી હતી, તો તમે આ ઘટનાને સારી રીતે જોઈ શકો. ઓનલાઈન આર્ટિકલ સરસ મજાનો છે. તો મારો સલાહ છે કે શૂઝ વગર છે એ પ્રેક્ટિસ કરવી જોઈએ નહીં. અને જો શૂઝ વગરની તમને આદત પડી ગઈ તો ધીમે ધીમે તમારે આદતને કેળવવી જોઈએ. તો આજે વાત કરીએ 1500થી નીચેમાં. પહેલાં વાત કરી દઉં સેગાની. સેગા શૂઝ મેં પોતે પણ ઘણા સમય સુધી વાપરેલા છે અને મેં ક્યારેક એનો રેફરન્સ પણ તમને આપેલો છે. પણ અત્યારે થોડોક મારો અનુભવથી રેફરન્સ સેગા માટે બદલાયેલો છે. સેગાના શૂઝ છે એ આઈ થિંક સો હવે તો 500ના નથી આવતા, અત્યારે 600થી 700ની વચ્ચે આની કિંમત છે. એ ક્યાંક ને ક્યાંક વેરી કરતી હોય છે. આ પ્રકારના અને આ પ્રકારના બે પ્રકારના શૂઝ છે એ મળતા હોય છે. કલરમાં એમાં વેરિએશન હોય છે, ક્યાંક ડુપ્લિકેટ ને ઓરિજિનલ ને ખબર નહીં, આવી વાતો થતી હોય છે, પણ ધ્યાન રાખવાનું છે. પણ હું એવું માનું છું કે સેગાના શૂઝ નો ડાઉટ સારા અને મજબૂત આવે છે, પણ આ શૂઝ છે એ એકદમ રનિંગ ટેકનિકથી બનેલા નથી હોતા મારી દ્રષ્ટિએ. એટલે તમારી આગળ જો ફાઇનાન્શિયલી તમે એવું કંઈ સ્થિતિમાં છો તો નો ડાઉટ તમે સેગા સાથે રહી શકો, સેગાને ઉપયોગ કરી શકો. અધરવાઇઝ તમારી પાસે 800 રૂપિયા કે એનાથી વધારે બજેટ સગવડ થઈ શકે એમ છે, તો લાંબા સમય સુધી જો તમારે રનિંગ કરવાનું થતું હોય તો સેગાને તમારે ટાળવા જોઈએ મારી દ્રષ્ટિએ. હવે વાત કરીએ બીજા અન્ય કેટલાક રનિંગ શૂઝની. સ્પાર્ક્સના જ છે મોટા ભાગના, પણ ફરક છે એના નંબરનો, તો તમે નંબર ઉપર ધ્યાન રાખજો. આ પહેલાં છે સ્પાર્ક્સ મેન્સ SM 676. તો 676 નંબરના આ શૂઝ છે. આનો મારો પ્રત્યક્ષ અનુભવ છે. ગયા વર્ષે કે એના આગળના વર્ષે મારા ભત્રીજા કૃષ્ણ માટે હું આ શૂઝ લાવેલો હતો, ઘણા સમય સુધી અહીંયા અને વાપરેલ પણ હતા. તો આ છે સ્પાર્ક્સના 676 સિરીઝના આ શૂઝ છે. થોડો ઘણો ફરક રહેવાનો છે પ્રાઇઝમાં, 100-150નો. એની સામે એની મજબૂતાઈ અને એની ડિઝાઇન પેટર્નમાં ફરક પડતો હોય છે. તો ડિઝાઇન તમને જે ગમે અને બધાનું જે કમ્પેરિઝન છે એ પણ તમે ક્યાંક યુટ્યુબમાં મળે તો જોઈ લેજો. આ પાછળનો આનો આવો દેખાવ છે. આ છે SM 676. નીચેનો સોલ છે એ આ શૂઝનો આ પ્રકારનો કંઈક આવતો હોય છે. એના પછી આવે છે કેમ્પસ કંપનીના શૂઝ. આ છે કેમ્પસના ફેન્સુઈ 2. બેનો માટે મેં પ્રયત્ન કર્યો તો શૂઝ સર્ચ કરવાનો, તો બેનો માટે પણ ફેન્સુઈ 2 ગ્રીન મેન્સ રનિંગ શૂઝ છે. એવી રીતે હમણાં એનો ફોટો આગળ આવશે. બેનોને પણ હું આ શૂઝ છે એ પ્રેફરન્સ કરી કે વુમન્સ માટેની જે શૂઝ છે એમાં આ શૂઝ છે એ
સારા રહે છે. તો આ કેમ્પસના એક શૂઝ છે ફેન્સી 2, આ પ્રકારનો એનો કંઈક પાછળનો જે તળિયાનો સોલ છે ફેન્સી 2 ગ્રીન મેન શૂઝ કેમ્પસ. બેનો માટે સેમ મોડેલ છે, પણ તમે વુમન્સ લખશો એટલે આ શૂઝ તમને જોવા મળશે. તો બેનોને આ શૂઝ હું રેકમેન્ડેડ કરું છું કે પસંદ કરવા જોઈએ. એના પછી ફરી વખત છે સ્પાર્ક્સ મેન શૂઝ. આની સિરીઝ છે SM678 એટલે કે 678. તો SM678 આ પ્રકારના શૂઝ છે. ઉપર કાપડ જેવું દેખાય છે, સોલની નીચે પાછી એક આછી એવી કેસરી કલરની પટ્ટી તમને જોવા મળી જાય. આ પાછળનું એનું ફિટિંગ આ પ્રકારનું કંઈક જોવા મળે છે. અને આ છે SM678નો નીચેનો પગનો સોલ. પછી લાસ્ટ આ શૂઝ પણ સ્પાર્ક્સના છે, જે છે SM687. થોડો ફરક છે બધાયનો, અને બધાયમાં કલરના વેરિએશન પણ તમને ઓનલાઈન જોશો તો તમને મળી જાય જે તમને ગમે તે. તો આ છે SM687. આ પ્રકારનો આ શૂઝનો કંઈક લુક છે, પાછળનો ભાગ, અને આ છે એના સોલનો ભાગ. તો જેટલા કંઈ પણ તમે શૂઝ જોયા અત્યારે, આ બધા શૂઝ છે એ ઓનલાઈન તમને મળી જશે અથવા તો શોપ ઉપરથી ખરીદી શકો. સારી એવી તૈયારી કરો, દોડો, અને દોડવાની સાથે સાથે દરેક જે તમે ભરતીની તૈયારી કરો છો એમાં પરીક્ષાઓ તો છે જ, તો તમારા લેખિત ઉપર પણ એટલું ધ્યાન રાખો. બાકી ફિઝિકલ ફિટ રહેવાનું છે, એકદમ ધૈર્યથી, શાંતિપૂર્વક અને ટેકનિકથી દોડવાનું છે. ખાલી દોડધામ કે દોડ પટ્ટી કરવાની નથી. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.